નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓરેજ હેપીમાં. મિત્રો, આજે આપણે મે 2020ના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 મેના રોજ 1986 મજૂર સંગઠન અને જ્યારે 8 કલાકથી કામ ન કરવા માટે અમેરિકાના શિકાગો પર હડતાલ કરવામાં આવી હતી, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવવાની શરૂઆત થઈ. ઘણા બધા દેશોમાં મજૂર દિવસની રજા રાખવામાં આવે છે. તો ક્યારે ઉજવવામાં આવે છે? 1 મેના રોજ ઉજવવામાં આવે છે. ભારતમાં ક્યારથી મજૂર દિવસ ઉજવવામાં આવે છે? તો 1923થી ભારતમાં મજૂર દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્યનો 60મો સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવશે. ગુજરાત પહેલા બૃહદ મુંબઈ રાજ્યનો હિસ્સો હતો. જ્યારે ભાષાને આધારે આંધ્રપ્રદેશ રાજ્ય પ્રથમ રાજ્ય બન્યું, ત્યારે ગુજરાતી લોકો પણ અલગ રાજ્ય અને માંગ કરી ત્યારબાદ મહાગુજરાત આંદોલનના કારણે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. તો બીજી ગુજરાત વિશે માહિતી લઈ લઈએ. તો જય જય ગરવી ગુજરાત કોણે આપેલું છે? નર્મદ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત કોણે આપેલું છે? ખબરદાર. રાજધાની છે ગુજરાતની ગાંધીનગર. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. મુખ્યમંત્રી વિજય રૂપાણી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. ભાષા છે ગુજરાતી. ગીત છે જય જય ગરવી ગુજરાત. નૃત્ય છે ગરબા. પ્રાણી છે સિંહ. પક્ષી થાય સુરખા ફ્લેમિંગો. ફળ છે ગુજરાતનું કેરી અને વૃક્ષ છે વડ. તો આ હતી ગુજરાત વિશેની માહિતી. આગળનો ક્વેશ્ચન જોઈએ. 4 નંબરનો ક્વેશ્ચન: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? TS ત્રિમૂર્તિ. તાજેતરમાં કેન્દ્રીય સતર્કતા આયોગમાં સતર્કતા આયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સુરેશ પટેલની નિમણૂક કરવામાં આવી. તાજેતરમાં અભિનેતા ઋષિ કપૂરનું કયા રોગના કારણે નિધન થયું? તો લ્યુકેમિયા કેન્સરના કારણે ઋષિ કપૂરનું નિધન થયું. તાજેતરમાં કયા ભારતીય ફૂટબોલરનું નિધન થયું? તો ચુની ગોસ્વામી, જે ભારતીય ફૂટબોલર હતો, તેનું નિધન થયું. 8મો ક્વેશ્ચન: વિશ્વ પ્રેસ સ્વતંત્ર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 3 મેના રોજ. વિશ્વ પ્રેસ સ્વતંત્ર દિવસની 2020ની થીમ શું છે? તો જર્નાલિઝમ વિથઆઉટ ફિયર ઓર ફેવર. ભારતમાં ક્યારે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવાય છે? તો દર વર્ષે 16 નવેમ્બરના રોજ. પત્રકારત્વ ક્ષેત્રે કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવે છે, જેને વિશ્વનો શ્રેષ્ઠ પુરસ્કાર માનવામાં આવે છે અને તે કોલંબિયા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે. 12મો ક્વેશ્ચન: તાજેતરમાં વર્ષ 2020માં પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં વિશ્વના 180 દેશોમાંથી ભારત કયા ક્રમે રહ્યું? 142મા ક્રમે ભારત રહ્યું. આ સૂચકાંક રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ નામની સંસ્થાએ બહાર પાડ્યો હતો, જેમાં પ્રથમ ક્રમે નોર્વે, બીજા અને ત્રીજા ક્રમે ફિનલેન્ડ અને ડેનમાર્ક રહ્યા. 13મા નંબરનો ક્વેશ્ચન: કોરોના વાયરસને કારણે લાગેલ લોકડાઉન દરમિયાન મનરેગા યોજના અંતર્ગત સૌથી વધુ રોજગારી કયા રાજ્યે આપી? છત્તીસગઢ. વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મે મહિનાના પ્રથમ રવિવારે ઉજવવામાં આવે છે. પ્રથમ હાસ્ય દિવસ મુંબઈમાં ઉજવાયો હતો. મુફ્ત સ્વાસ્થ્ય વીમા પ્રદાન કરવાવાળું પ્રથમ રાજ્ય કયું બન્યું? મહારાષ્ટ્ર. કિસાન સભા નામની મોબાઈલ એપ્લિકેશન કોને બહાર પાડી? CSIR. તો CSIRનું પૂરું નામ શું છે? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. વિશ્વ અસ્થમા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1988થી મે મહિનાના પ્રથમ મંગળવારે ઉજવવામાં આવે છે. અને 2020ની વિશ્વ અસ્થમા દિવસની થીમ શું છે? તો થીમ છે ઇનફ અસ્થમા ડેથ, જે 2020ની થીમ છે. 19મા નંબરનો ક્વેશ્ચન: મહામારીમાં આશા અને ઉત્સાહ વધારવા માટે હમ હાર નહીં માનેંગે
સોંગ કોને જાહેર કર્યું? તો HDFCએ જે લખ્યું છે HDFCએ જાહેર કર્યું અને જે લખ્યું છે પ્રસન્ન જોશીએ અને તેનું સંગીત આપ્યું છે AR રહેમાને તેનું સંગીત આપ્યું છે. 20મા નંબરનો ક્વેશ્ચન. આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ ક્યાં જોવા મળ્યો? આસામમાં. તાજેતરમાં ટિકટોકે કયું અભિયાન શરૂ કર્યું? મત કર ફોરવર્ડ. ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? સિદ્ધાર્થ વરદરાજનને સન્માનિત કરવામાં આવ્યા. પાકિસ્તાનના એરફોર્સના પ્રથમ હિન્દુ પાયલોટ કોણ બનશે? રાહુલ દેવ બનશે. 24મો પુલિત્ઝર એવોર્ડ જે પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવતો હતો તેના વિશે થોડી બીજી વધારે માહિતી લઈ લઈએ. તો પ્રથમવાર 1917માં આપવામાં આવ્યો હતો, જે કોલંબિયા વિશ્વવિદ્યાલય દ્વારા આપવામાં આવે છે. ક્ષેત્ર છે મુખ્ય રૂપથી પત્રકારિતા, સાહિત્ય અને સંગીતમાં પણ આપવામાં આવે છે. $15,000 અમેરિકી અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 21 કેટેગરી પબ્લિક સેવા ક્ષેત્રે ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. પબ્લિક સેવા ક્ષેત્રે એન્કરેજ ડેઇલી ન્યૂઝ વિથ કોન્ટ્રીબ્યુશન ફ્રોમ પ્રોપબ્લિકા સૌથી વધુ 3 પુરસ્કાર ન્યુયોર્ક ટાઈમ્સે જીત્યા. ભારતીય 3 વ્યક્તિઓને મળેલો છે, ફોટો જર્નાલિસ્ટ ચન્ની આનંદ, મુખ્તાર ખાન અને દાર યાસીન, જે ત્રણેય વ્યક્તિ જમ્મુ કાશ્મીરના છે. તેઓ એસોસિએટેડ પ્રેસના છે. ફોટો ફીચર કેટેગરીમાં તેમને મળ્યો 370 આર્ટિકલ હટાવ્યા પછી સરાહનીય કામ કરવા બદલ મળ્યો હતો. 25મો ક્વેશ્ચન. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનસિંહે COVID-19 પર મલ્ટીમીડિયા ગાઈડ કોવિડ કથા બહાર પાડી. આઈ ફોર ઇન્ડિયા કોન્સર્ટ ફેસબુકે શરૂ કર્યું. DRDOએ યુવી ડિસઇન્ફેક્શન ટાવર ઉપકરણ યુવી બ્લાસ્ટ વિકસાવ્યું. કેન્દ્ર સરકારની જાહેર હિસાબ સમિતિ પુનઃગઠન કરવામાં આવી. તેમના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી બન્યા. વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે અને આંતરરાષ્ટ્રીય મિડ વાઇન્સ ડે 5 મેના રોજ ઉજવવામાં આવે છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે કયું મિશન શરૂ કર્યું? તો વંદે ભારત મિશન. વિશ્વ એથ્લેટિક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 7 મેના રોજ. યંગ કરિયર ઇન નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી એવોર્ડ 2020 કોને જીત્યો? પ્રોફેસર સૌરભ લોઢાએ જીત્યો. RBIમાં કેન્દ્રીય બોર્ડના નિર્દેશક કોણ બન્યા? તરુણ બજાજ બન્યા. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.